પાડીના કલસર ગામે જેક્સન કંપની દ્વારા સ્થાનિક ટેમ્પાના ભાડા બંધ કરી દેવાતા સ્થાનિક ગ્રામજનોએ પાડી કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. પાડી તાલુકાના કલસર ગામે કોસ્ટલ હાઈવે સ્થિત આવેલ જેક્સન લિમિટેડ કંપનીમાં વર્ષોથી સ્થાનિક ટેમ્પાઓને રોજીરોટી મળતી હતી. એક સપ્તાહથી કંપનીના નવા મેનેજર આવી કંપનીના જ ટેમ્પા દ્વારા ટ્રાન્સપોર્ટનું કામકાજ ચાલુ કરવામાં આવશે તેવું ટેમ્પા ચાલકોને જણાવતા તેઓની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. આથી સોમવારના સવારે પ્રથમ વલસાડ કલેક્ટર શ્રી અને પાડી મામલતદારને આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક ટેમ્પા પરિવારની રોજીરોટી છીનવાઈ ન જાય તે માટે કલસર ગામના સરપંચ મનોજ પટેલ જેક્સન કંપનીને પોતાના લેટર પેડ પર છેલ્લા 7 વર્ષથી ચાલી રહેલ ટેમ્પાને બંધ ન રાખવા તેમજ કંપની દ્વારા હાલ રૂપિયા 500 ભાડા પેટે કંપની ચૂકવી રહી છે જે યોગ્ય નથી અને આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવે એવું પાડી મામલતદારને આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું હતું અને સ્થાનિક લોકોની રોજીરોટી છીનવાઈ ન જાય તેનું તે પ્રત્યે ધ્યાન દોર્યું હતું. જ્યારે વલસાડ કલેક્ટર દ્વારા આવેદનપત્ર આપનાર ટેમ્પા ભાઈઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા. તેઓને પાડી મામલતદાર ખાતે રજૂઆત કરતા સ્થાનિક ટેમ્પા ચાલકોએ આજે જણાવ્યું હતું. આ ઉપરાંત કલસર ગામના અને પાડી તાલુકાના પ્રમુખ આરસી પટેલ દ્વારા પોતાના લેટર પેડ પર સ્થાનિક ટેમ્પા પરિવારને રોજીરોટી ઉપર મેનેજરને ધ્યાન દોરવા પણ જણાવ્યું હતું. જેક્સન કંપની છે જેમાં અમારા કલસરના 7 વર્ષથી ટેમ્પા ચાલતા છે ને આજે કંપનીવાળા દીક્ષિત સર નવો આવ્યો છે એના 1 મહિનો થયો છે. તે અમારા ટ્રાન્સપોર્ટમાં અમારા ટેમ્પા બંધ કરવા માગે છે અને ટ્રાન્સપોર્ટના ટેમ્પા ચાલુ કરવા માગે છે. તો અમે એ સમસ્યાને આવેદન આપવા માટે રોજીરોટી છીનવા. આ તમે ક્યાં ક્યાં આવેદનપત્ર આપ્યું છે, કોણને કોણને આપ્યું છે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં અમે ડીએસપીને આપ્યું છે, કલેક્ટર ઓફિસમાં આપ્યું છે, મામલતદાર ઓફિસમાં આપ્યું છે ને સરવૈયા સાહેબને બી પાર્ટી જાણ કરાવી છે. એને કીધું કે તમે તમારા હિસાબે આગળ બી તટસ્થ રહેજો કે તમારો ધંધો તમને મળશે રોજીરોટી. તમારા ગામમાં કંપની છે ને અમારા ગામમાં કંપની છે તો અમને રોજીરોટી મળવું જ જોઈએ. અમને આશા છે કલેક્ટર સાહેબ પર બી છે ને મામલતદાર સાહેબ પર બી છે. અમે 50-60 પરિવાર છે ને અમારા બી ભાઈ બી છે ને જોડાયેલા બધા જે અમે ગામના 200-300 સહકાર છે અમારા ગામના લોકોનો. જે રીતના અમારું ટેમ્પા ચાલતા હતા તે રીતના ચાલવા જોઈએ ને અમારા ગામના બીજા બી લોકો છે એ લોકોને નોકરી બેરોજગાર છે અને કંપનીમાં રોજગાર મળવો જોઈએ. કે અમારા ગામમાં છે તો અમારા ગામના લોકોને ફાયદો થવો જોઈએ એવી અમને આશા રાખી છે. અમારા ગામમાં 35-40 ટેમ્પા ચાલે છે એક કંપની પર. એ લોકો ભાડા આપવા નથી માંગતા. હવે શું ઈચ્છે છે એ લોકો? ને આજે તમે ક્યાં આવ્યા છો? અહીંયા મામલતદારમાં આવેલા છે. લોકો ઈપા કાઢી નાખે. અમે લોન પર ટેમ્પા લીધેલા છે, અમારે ભાડા ભરવા છે, છોકરા ભણે છે, રોજીરોટી અમારી ધંધો બધો એના પર જ ચાલે છે. અમારે કેવી રીતે ને ટેમ્પા અમારે જોવું જોઈએ. જેક્સન કંપનીના મેનેજર આવે એ બધું કરે છે. આગળ સુધી કેટલા વર્ષ સુધી તમારા ટેમ્પો ચાલ્યા? 7 વર્ષથી મને ચાલુ છે. આજે તમે કોણ કોણ આવ્યા છે અહીંયા? કલસરના ગામવાસીઓ આવ્યા હતા. એમનો જેક્સન કંપનીના ટ્રાન્સપોર્ટ બાબતે રોજગારીનો કોઈ પ્રશ્ન હતો જેની એમણે રજૂઆત કરી હતી. એટલે આવતીકાલે જેક્સન કંપનીના મેનેજર સાહેબને સાંભળીને, ગામના વડીલોને સાંભળીને અને આમના જે પ્રતિનિધિ છે એમને સાંભળીને કંઈ પણ પ્રેક્ટિકલ સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. કેટલા ટેમ્પાવાળા આજે બેરોજગાર બની રહ્યા છે મેડમ? એમના જણાવ્યા મુજબ 40 હતા. હા, હવે તમારા તરફથી શું પ્રયાસ કરો છો? કાલે બંને પક્ષકારોને બોલાવીને કંઈ પણ સમાધાન થાય એ રીતનો પ્રયાસ કરવામાં આવશે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.